હારે ન્યુક્લિયસના 2 ભાગ પડે, હારોહાર 3 ન્યુટ્રોન છૂટા પડે અને પ્રચંડ પ્રમાણમાં વિપુલ પ્રમાણમાં એનર્જી મળે છે 200 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. તો આપણે પહેલા થોડુંક યુરેનિયમ જે છે ઘટાડી દઈએ કે ભાઈ આ આખું તત્વ છે, આ તત્વમાં ખાલી ગણ્યા ગાંઠ્યા યુરેનિયમના ન્યુક્લિયસ રહેલા છે, એટલે અણુ છે. તો હવે આપણે ટ્રાય કરીએ, રન કરીએ છીએ, તો આવો ન્યુટ્રોન જે છે આવી રહ્યો છે. જેવો ભટકાશે એટલે જો આ જે ગૂંચળા દેખાય છે ને ઉર્જા હતી, ગૂંચળા દેખાય છે એ શું હતી? ઉર્જા. ફરીથી આપણે એક વખત આને રન કરીને પ્રયત્ન કરીએ. ચલો, કોન્સન્ટ્રેશન જે છે ફરીથી એડ કરીએ. જો ગૂંચળા જે છે ને એ શું છે? ઉર્જા છૂટી પડે છે અને 2 ભાગ પડે છે. જો 2 ભાગ પડ્યા, આ બધા ન્યુટ્રોન છૂટા પડ્યા. ઓકે, કોન્સન્ટ્રેશન થોડુંક વધારી દઈએ તો વધારે મજા આવે જોવાની. જો જેવું કોન્સન્ટ્રેશન વધારે તો આ ભટકાણું, હા, ઈ ન્યુટ્રોન પાછા બીજા ભટકાય, ચેઇન રિએક્શન જાય. થોડુંક વધારે પડતા ન્યુક્લિયસ લઈ લઈએ તો તમને વધારે મજા આવશે. ભટકાણું, હા સર, પાછું ભટકાણું, ઓકે, ભટકાણું, ઓહો સર. તો અહીંયા આગળ વિપુલ માત્રામાં ઉર્જા જે છે મળ્યા જ રાખે છે. અને જો આપણી પાસે જે છે એ ન્યુક્લિયસોની સંખ્યા જે છે ખૂબ વધારે હોય ત્યારે પરિસ્થિતિ શું થાય? આ ન્યુટ્રોન એક હારે ભટકાય, એકમાંથી 2 બને સાથે 3 ન્યુટ્રોન પડે, ઈ 3 ન્યુટ્રોન જે છે બાકીના ન્યુક્લિયસ સાથે ભટકાય અને પ્રચંડ પ્રમાણમાં ઉર્જા જે છે મળ્યા જ રાખે. પણ એવું નહીં કે સતત મળે છે. કહેવાય ને કે પેલા 1 મળે, પછી 3 મળે, પછી 3 નું 27 મળે, 27 ની 81 મળે. એટલે આ એનર્જી જે છે અનકન્ટ્રોલ એનર્જી છે. જો ધડ, યસ સર, એનર્જીનો ખજાનો. જો તમે આખી સ્ક્રીન આપણી જે છે એનર્જી થઈ ગઈ સાહેબ. ઓકે, તો અહીંયા આગળ જે છે આને શું કહેવાય? આને કે પરમાણુ બોમ્બ, ન્યુક્લિયર બોમ્બ કહેવાય. શું કહેશું? ન્યુક્લિયર બોમ્બ. જ્યાં સુધી બધા ન્યુક્લિયસ જે છે એનું વિખંડન ન થાય ત્યાં સુધી ઉર્જા સતત અને સતત મળતી રહેશે. એક ન્યુક્લિયસ તૂટે ને એટલે 200 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ એનર્જી મળે. સાથે તમને 3 ન્યુટ્રોન છૂટા પડે. કેટલા ન્યુટ્રોન છૂટા પડે? 3 ન્યુટ્રોન. જો બધા ન્યુટ્રોન જ છે. હા સર. તો હવે પાછું